ધારણાઓ હાવી થઈ જવાથી સત્ય ધૂંધળું બને છે, પણ સત્ય એ નથી અને સત્ય એવું જ નથી. સ્વભાવનું આભૂષણ છે. મૃત્યુ પછી હાડકાઓ ફૂલ અને અસ્થિ બની જશે ત્યારે તેમાંથી પણ છતું થશે સત્ય. સત્ય એક વચન અને છતાંય આખી જિંદગી બહુવચનમાં જીવે છે. આખી ઉંમરનું સત્ય બહુવચન કેમ બની જાય છે? એક જમાનો એક જ સત્યના સહારે કેટલા બધા સત્ય જીવે છે. સત્ય મનુષ્યના આદર્શની પણછ હોય છે. આદર્શ સફળ થવા માટે નથી હોતા. આદર્શ આગળ વધતો હોય તો તેની અડચણમાં જે આવે એની આગળ સમાધાન કરવામાં શાણપણ છે. સત્ય વર્તમાનને ચૂભે છે. એ જ સત્ય ભવિષ્યમાં વર્તમાન બને છે અને સંતોષ મળે છે. જિંદગીની છેલ્લી અવસ્થામાં તમે તમારાથી પણ અજંપો અનુભવો છો તો તમે સત્ય નહીં, માત્ર સમાધાન જ જીવ્યા છો. સત્ય પ્રિય હોતું જ નથી. પ્રિય રીતે સત્યને બોલી જરૂર શકાય છે. સત્યને જે નડે છે તે સમાધાન છે. નિર્ધાર કદી આધાર વગરનો હોતો જ નથી. તમારી રજૂઆત કેટલી ટટ્ટાર છે એની ઉપર સત્ય ડિપેન્ડેબલ હોય છે. સત્ય ઉંમર પ્રમાણે બદલાય છે. બાળપણનું સત્ય એક તરફી અને સ્વાર્થી. કોઈ પણ બાળકને પોતાની ચોકલેટ બીજા બાળકને આપવી ક્યારેય નથી ગમતી. આપણે ફોસલાવીને અપાવીએ છીએ અને એ બાળક બીજા બાળકને આપે છે એ જુદી વાત છે. યુવાનીનું સત્ય સ્વાવલંબી હોય છે. પિતાની નેમપ્લેટ ભૂંસીને આગળ વધતું હોય છે. સત્યનો રથ ક્યારેય ધરતીથી ઊંચો ચાલતો જ નથી. સત્યનો પાલક ક્યારેય યુદ્ધમાં સ્થિર હોતો જ નથી. સત્યની એક જ બાજુ છે, જેની બીજી બાજુ પણ સત્ય જ છે. પણ સત્ય એ પારકું છે. આપણા સત્યને આપણે સ્વીકારવું કે પડકારવું કે ઝીલવું પડે છે. જેને દુશ્મન ઓછા એ ઓછો સત્યવાદી અને વધુ સમાધાનકારી. સત્ય ઉંમર જતાં દુશ્મનો ઓછા કરી આપે છે, પણ એક ઉંમરે સત્યને સામી છાતીએ વળગાડવું પડે છે. સત્ય બદલાતું નથી, જમાનો બદલાય છે. સ્મૃતિ વારસામાં મળી છે. વિચારતા પ્રત્યેકને સ્મૃતિનું વરદાન છે. સ્મૃતિમાં શું સંગરવું એ સત્ય નક્કી કરે છે. ભૂલી જવા જેવું સરળ બીજું એક પણ તબક્કાની વાત નથી. મેઘધનુને શરમાવે એવા રંગ સત્ય પાસે છે. જેણે સત્યને નથી છોડ્યું એને સમય પ્રમાણે બધું જ મળે છે. સત્ય પાસે વિરોધીઓ ઊભા કરવાની કલા છે. સત્ય એકલું જીવે છે. મૃત્યુ સુધી આપણને હૃદયના કોઈક ખૂણે એકલા જીવાડે છે. જેમને સત્ય નથી ગમતું એમને એ પોતે પણ નથી ગમતા. અરીસા સામે ઊભા રહીને ચૂપ રહીને વાતો કરતા સત્યને આવડે છે. ગાડી ચલાવતા કોઈ પણ શોર બકોર વગર જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધીમાં સત્યને ઘણા વિચારો આવે છે. સત્ય અળખામણું નથી. આપણી ઉતાવળ એને નિરંકુશ બનાવે છે. પરિસ્થિતિનું પણ એક સત્ય છે. એક સમયે ઓર્કુટનો જમાનો હતો. પેજરનો જમાનો હતો. વિદેશમાં ફોન કરવા માટે ફોન નોંધાવવો પડતો હતો. હવે વિડીયો કોલ છે, વોટ્સએપ છે, ગમે ત્યારે ફોન થઈ શકે છે. સત્ય એનું એ જ છે. જમાનાએ સ્વભાવ બદલ્યો છે. દુનિયા આંખો સામે ખર્ચાઈ રહી છે. સત્ય હજુ વ્યાજ મળ્યા વગરની મુદ્દલ જેવું છે. ધારણાના તુક્કાઓમાં સત્ય ગુંગળાય છે. દુઃખ પડે છે એટલે આપણે સત્યવાદી જ છીએ એવું માનવાનો ભ્રમ ખોટો છે. અપેક્ષાઓ પણ વધારે દુઃખી કરે છે. નિર્વાહ નામનો શબ્દ પળે પળ યાદ રાખવા જેવો છે. મુખર નથી હોતું સત્ય. એ તો અંદર ને અંદર પોતાના બીજમાંથી ડાળીઓને નવી નવી જન્માવે છે. કાલે જે સારી હતી આજે એ નથી એટલે એ પરિસ્થિતિનો વાંક કાઢવાને બદલે સત્યનો વાંક નીકળે છે. ચોમાસામાં બધા જ બારણાઓ ફૂલી નથી જતા. સત્ય વિશે આવું જ છે. પરિસ્થિતિ બદલાય એમ સત્ય બદલાય તો આપણે સત્યના હાથમાં નથી, સત્ય આપણા હાથમાં છે. આપણે જમાનાના વહેણ સાથે ક્યારેય આમ જ સહજતાથી વહી રહ્યા છીએ. સત્ય સાથે
જીવી નથી રહ્યા. તોફાન સદે છે, ઉજાગરા ગમે છે સત્યને, સંઘર્ષો એને છાવરે છે. સત્ય શાંત ન હોઈ શકે, સત્ય સ્વાવલંબી ન હોઈ શકે, પોતીકું છે. બીજાનું સત્ય પણ એના પોતાના માટે પોતીકું છે. મતાંતર બે સત્યો વચ્ચેની શોભા વધારે છે. પૂર્વગ્રહોથી સત્યને નુકસાન થાય છે. મુકાબલો સત્યનો કરવાનો હોતો જ નથી, અસત્યનો જ મુકાબલો કરવાનો હોય છે. પાણી સત્ય છે, ઝરણું એ સત્યની પરિસ્થિતિ છે. તળાવ કુંઠિત થઈ ગયેલા સત્યની જાહેરાત છે. દરિયો સત્યનું બીજું સ્વરૂપ છે. ઝરણું, નદી, તળાવ, દરિયો બધાના સત્ય છે, પણ એમાં જળ સૌથી મોટું સત્ય છે. એને પારદર્શક માનવામાં જે ખર્ચાઈ જાય છે તે જિંદગી છે. સત્યને કશું જ પુરવાર કરવાનું હોતું નથી. એ તો આપોઆપ આપણામાં એને સહન કરવાની નિષ્ઠા અને ધૈર્ય હશે તો પહોંચશે જ. એક સમયે જે બધાથી બિચારું, બાપણું, હરખામણું લાગે છે એ જ સત્ય અમુક સમય પછી બધાનું, સૌનું પ્રિય, પરિપક્વ બને છે. ધારણાઓ હાવી થઈ જવાથી સત્ય ધૂંધળું બને છે, પણ સત્ય એ નથી અને સત્ય એવું જ નથી. સ્વભાવનું આભૂષણ છે. મૃત્યુ પછી હાડકાઓ ફૂલ અને અસ્થિ બની જશે ત્યારે તેમાંથી પણ છતું થશે સત્ય. સામનો અસત્યનો કરવાનો હોય છે. એમાંય જો સત્યમાં સ્થિર હશો તો સામનો આપોઆપ ખુલાસો બની જતો હોય છે. હું બોલું છું એ પણ સત્ય છે, તમે જુઓ છો અને સાંભળો છો એ પણ સત્ય છે. જે શાશ્વત છે એ સત્ય